પેંડાના પેકેટ ઉડાડ્યા છે જય શક્તિમાંથી. એક હારે એક ફ્રી હતું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આપણે તો મસ્ત નાઈ ધોઈ રેડી થઈ ગયા છે. રખડવા નથી જવાનું, આજે ઓફિસે જવાનું એટલે રેડી થઈ લેવા. બાકી તો રખડવા જવાનું તો આરામ. હવે આપણે થોડી ચા લઈએ, પછી કામની સમસમાટી બોલાવે. તો ગાઈસ આપણે ચા માંથી નાસ્તામાં આવી ગયા છીએ. અને એ બી અત્યારમાં શું ખાવ છે? ચોરાફરી. અત્યારમાં હું ચોરાફરી ખાઉં છું. તો ચાલો ચોરીને ફળ ખાવા. ચોરાફરી. કચરો પોતું બહાર કરી લીધું છે અને હવે ટાઈમ થઈ ગયો ઓફિસે જવાનું. આપણે હવે ધીમે ધીમે નીકળીએ છીએ ઓફિસે જવા માટે. થોડા દુઃખ હો રહા હે, એનું કારણ છે જવું પડે છે ઓફિસે. પણ જવું તો પડશે જ. તો ચાલો આપણે નીકળીએ છીએ હવે. તો આપણે તો નીકળી ગયા છીએ, ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ ઓફિસે જવા માટે. सब लोग अपने अपने काम पे जा रहे हैं आज से. देखो સોમવાર થઈ ગયો ને, કાલ બધા કેવા રખડતા હતા. આજે જો તો બધા ટ્રાફિક ઓછો છે. શું બધા કરું છું હું એ. હવે આપણે રોડ ક્રોસ કરવાનો છે તો ફોન મૂકીને રોડ ક્રોસ કરાય ને કટાઈ જવાય. થાળે પહોંચી ગયા છીએ, લીફ્ટનું બટન દબી દીધું છે. તો ગાઈઝ આપણે ઓફિસે પહોંચી ગયા છીએ અને હવે કરીએ છીએ કામ. તો આપણે હવે થોડા જાજુ કામ કરી લીધું છે અને આપણે હવે આયલા જમવા જેવી તો કઈ છે નહીં. બ્રેક લેવો છે, મારું મગજ ફાટે અત્યારમાં સવારમાં. ખબર નહીં કેમ આવું થાય છે. તો ચાલો હવે શું જમીએ કઈ નક્કી નથી. મેરા ખાના હે ઓર ભાવ દીવાનો. ગમે છે માથે લેટ કરું તો થાય, બીજું તો શું કરવું. ડોબલા બધી શાકભાજી ઉગાડશે, વેગ્યું ખાય. ઓલી સ્ટીક લીધી ગયા હું કોફી વાળી સ્ટ્રોબેરી વાળી ઉલાડશે, બીજું શું લઈ જાઓ. એ ઘણો સરસા ખવાય. પેંડાના પેકેટ ઉડાડ્યા છે જય શક્તિમાંથી. એક હારે એક ફ્રી હતું એટલે એ લોકો લેવા છે. હવે લગ્ન જેથી થાય તે દીને જેના થાય એના આજે મીઠાઈ ખાવાની થાય છે. આ જો હજી આ જિંદગીમાં આ લોકો ડિઝાઇનર હે. બોક્સ હજી ખુલતું નથી એનાથી. ખુલી ગયું હે. જોજો કેમ ખુલે. જો હજી દેખાડો કેમ ખુલે. ખુલ્યું હે. હા તો ભૂલી જ ગયું છે. આજ જો 17 જગ્યાએ ફેવરેટ મારી હે. એમાંથી 18 જગ્યાએ તો ખુલ નાખી એને. હા હવે પેલા પેંડા જોઈ લ્યો. આ તો થાબડી પેંડા હે પેલા. તો અમે એ જ ખાવા માંગતા હતા. આના જેવા બાળકો અત્યારના સમયમાં 2 કિલો તો ઉભા ખાઈ જાય એવા હે. અમે આલીઓ નીકળ્યા. જોવો એનું થાબડી જેવું થઈ ગયું છે. એટલે મોટા પાણી આવી ગયું. થાબડી પેંડા બહુ જ છે. હા બોલો. તો ચાલો આપણે નીકળી જઈએ ઘરે. હવે મગજ ફરે આજમાં. આપણે પહોંચી ગયા છીએ ઘરે અને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. હવે બેસી તો જમવામાં છે મસ્ત સેન્ડવીચ બનાવવામાં આવ્યું છે. આપણે હવે સેન્ડવીચ જમવા બેસીએ. આપણે જમીને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને બેસી ગયા છીએ. આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ કરજો. મળીએ નવા વ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.